જૂનાગઢમાં બોગસ જીપીસીબી અધિકારી અને પત્રકાર બનીને તોડ કરતી ત્રિપુટીનો પર્દાફાશ થયો। જૂનાગઢમાં જીઆઈડીસીમાં બોગસ જીપીસીબી અધિકારી અને પ્રેસની ઓળખ આપી તોડબાજી કરતી જેતપુરની ટોળકીના 3 શખ્સો ઝડપાયા, જ્યારે અન્ય 2 શખ્સો ફરાર થયા। આરોપીઓએ જીપીસીબીના અધિકારી અને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપી જીઆઈડીસીમાં પ્લાસ્ટિકનું કારખાનું ચલાવી રહેલા ઉદ્યોગકાર પાસેથી બળજબરીપૂર્વક અને ધાક ધમકી આપી 21,000 પડાવી લીધા બાદ આજ ઇસમોએ જીઆઈડીસીમાં અન્ય એક ઉદ્યોગકારને પણ ફસાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। કારખાનામાંથી કેમિકલયુક્ત પાણી છોડતા એક વ્યક્તિનું મોત થયાનું કહી ફેક્ટરીઓ બંધ કરાવવાની અને જેલ ભેગા કરવાની ધમકીઓ આપી આરોપીઓ મોટી રકમની માગણી કરતા હતા। 6મી ઓગસ્ટે 21,000 અને 5મી ઓગસ્ટે 10,000 પડાવ્યા બાદ વેપારીઓને શંકા જતા તેઓએ તાલુકા પીઆઈનો સંપર્ક કર્યો। પોલીસ તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 10 થી 15 દિવસમાં આ ટોળકીએ અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે। પોલીસે ગતપુરના અજય જાદવ, હેમંત શેખવા અને વિજય બહાદુર વર્માની ધરપકડ કરી છે, જ્યારે વિવેક મહેતા અને રાકેશ પીઠડિયા નામનો શખ્સ ફરાર છે। આરોપીઓ પૈકી એક વ્યક્તિ ગ્રાફિક્સનું કામ જાણતો હોવાથી બોગસ આઈડી કાર્ડ અને બેનર્સ બનાવીને વેપારીઓ પણ દબાણ લાવતો હતો। અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે। અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા। આવી જ રીતના આ ટોળકીએ 21,000 રૂપિયા પડાવેલ